આપણે ટીવીમાં એડ તો ઘણીવાર જોઈ છે દાંતોની ઝંઝનાટ માટે, બટ લેટ્સ ટ્રુલી ટોક અબાઉટ ઇટ ટુડે. લેટ્સ નો ધ ફેક્ટ્સ કે કેન સેન્સિટિવ ટીથ બી ક્યોર્ડ. સો ધ આન્સર ઇઝ યસ. તમારે તમારા ડેન્ટિસ્ટની વિઝિટ લેવી જોઈએ અગર તમને સેન્સિટિવિટીનો પ્રોબ્લેમ છે. એકચ્યુઅલી ધ કોઝ ઓફ સેન્સિટિવિટી આર મેની. સેન્સિટિવિટી ક્યારે થાય છે તો જ્યારે તમારા દાંતની પ્રોટેક્ટિવ લેયર, જેને ઇનેમલ કહેવાય, એને ડેમેજ થાય છે એ વખતે તમને સેન્સિટિવિટી, મતલબ કે હોટ ફૂડ, કોલ્ડ ફૂડ અને સ્વીટ ફૂડ ઉપર તમને એક સેન્સેશન ફીલ થાય છે દાંતમાં. સો એ ક્યારે થાય છે? વેરી કોમન ઇઝ 3 કોઝિસ. ફર્સ્ટ કોઝ ઇઝ દેટ કે જ્યારે ઇનેમલ તમારું ઘસાઈ ગયું છે, મતલબ ડ્યુ ટુ વેર એન્ડ ટેર તમારા દાંત ઘસાઈ ગયા છે, એ કેસમાં અંદરનું સેકન્ડ લેયર ડેન્ટિન એ એક્સપોઝ થઈ જાય છે અને એના ટ્યુબ્યુલ્સ તમારા દાંતનું પલ્પ એટલે કે નસને સેન્સિટિવિટી કરે છે. સેકન્ડ કોઝ ઇઝ કે તમારું ઇનેમલ કેવિટીઝથી ડેમેજ થઈ ગયું છે, મતલબ અગર સડો કે એવું કશું છે તમારા દાંતમાં તો એ કેસમાં ઇનેમલ તમારું ખરાબ થઈ ગયું છે ને અગેન ઇટ કોઝિસ સેન્સિટિવિટી. થર્ડ અને એક કોમન કોઝ છે કે તમારા પેઢા એટલે કે ગમ્સ ઉતરી ગયા છે, મતલબ રિસીડ થઈ ગયા છે. એ કેસમાં તમારા પેઢા દાંતની નીચે ઉતરી અને સિમેન્ટમ એટલે કે દાંતનું જે રૂટ હોય એને એક્સપોઝ કરી દે છે અને વિચ ઇઝ વેરી સેન્સિટિવ. સો એવરી કોઝ હેઝ ઇટ્સ ઓન ટ્રીટમેન્ટ એન્ડ નોટ ઓનલી એ ટૂથપેસ્ટ. યુ શુડ વિઝિટ યોર ડેન્ટિસ્ટ ટુ નો કે તમને એકચ્યુઅલી શું પ્રોબ્લેમ છે અને એની ટ્રીટમેન્ટ તમારા ડેન્ટિસ્ટ તમને પ્રોપરલી એડવાઇસ કરી શકે છે. So the good news is that consistency and early care can help cure your sensitivity very easily.